એકતા મહાસંમેલન વિશે આપણે જાણીએ સાચું રહસ્ય. તો આદિવાસીઓને એકજૂટ કરવા માટેનું મહાસંમેલન હોય છે. દર વર્ષે ઉજવવામાં આવે છે મહાસંમેલન, અને દર વર્ષે આપણે ભેગા થવાનું હોય છે. આદિવાસી એકતા થાય, આદિવાસી એકજૂટ થાય, એ માટે આગળના એમનું ખાસ રહસ્ય શું છે, તો આગળ સુધી આ વિડીયોમાં જોતા રહીએ અને આગળ શું હું તમને કહેવા જઈ રહ્યો છું એ સાંભળવા આ વિડીયોમાં એન્ડ સુધી જોજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી કહેતા જજો. આ વિડીયોમાં આગળ બોલ્યા એ માટે આપણે ખાસ કરીને જાણીએ આજે આપણે મહાસંમેલન વિશે. તો ભારતમાં વસ્તી ગણતરી આધારે આપણે 8% આદિવાસીઓમાં આપણે આવીએ છીએ, 8%માં જ આપણે આવીએ છીએ. તો આપણે એકજૂટ થવા માટે દર વર્ષે મહાસંમેલન ઉજવવામાં આવે છે. મહાસંમેલન એકતા થવા માટે આવે, એકજૂટ થવા માટે મહાસંમેલન યોજવામાં આવે. પણ દરેક વક્તા એમની પોતપોતાના ભાષામાં પોતપોતાની રીતે ભાષણ આપતા હોય છે. નેતાઓ આવે છે, આગેવાનો આવે છે, બાળકો આવે છે, વડીલો આવે, વૃદ્ધ આવે, યુવા આવે, નેતાઓ આવે, બધા જ આવે છે. પણ આપણે આ ખાસ રહસ્ય એનું એ હેતુથી આ મહાસંમેલન યોજવામાં આવે કે જેથી કરીને લોકો એકજૂટ થાય અને એક સાથે એક મંચ પર આવે અને બધા સાથે મળીને એમ કહેવામાં આવે કે આપણે બધા એકજૂટ થઈએ. એ માટેનું ખાસ હેતુ એ જ છે કે એમનું એકજૂટ થવું. આપણે આગળ સુધી જોતા રહીશું, ત્યાં સુધી આપણે ફરી એકજૂટ થવા માટે આપણે આદિવાસીઓ બધા એક થતા જ નથી. ખબર ને શું છે આપણામાં, શું ખામી છે, શું પ્રોબ્લેમ છે, મને કંઈ ખબર પડતી નથી. પણ આજે આ વિડીયોના માધ્યમથી હું દરેક સમાજ વિશે કહું તો રાજપૂત સમાજ પણ એક થઈ જાય છે. કોળી સમાજ આપણા હાલની તારીખમાં જોઈએ તો ગુજરાતની અંદર જે એક યુવાનને જે પણ ઘટના ઘટી એ વિશે એક થવાનું હતું તો બધા એક સાથે થઈ ગયા. પટેલિયાઓ એ પણ એક જ જૂટ થઈ જાય. જ્યારે કંઈ બી પ્રોબ્લેમ આવે, સમસ્યા આવે કે અન્ય કઈ બી રીતે એક મંચ પર આવા એ બધા કોઈ પણ પાર્ટી પક્ષ છોડીને બધા એક થઈ જાય. પણ આપણા આદિવાસીઓને ખબર ને શું થાય છે, આપણે ક્યારે એક થતા નથી. હવે આ વિડીયોના માધ્યમથી હું દરેક આપણા આદિવાસી સમાજને એ કહેવા માંગુ છું કે ખરેખર આપણે એકજૂટ થવું છે કે નથી. એકજૂટ થવું હોય તો બધું આગળ પાછળનું ભૂલીને એક થવું પડશે. નહીંતર આવનાર સમય આપણો 8% છે, 8%માંથી પણ ઓછો થતો જશે. એવું હું મારી દ્રષ્ટિ પ્રમાણે હું તમને કહેવા જઈ રહ્યો છું. ખરેખર એકજૂટ થાવ, એક થાવ. આદિવાસી એક સમાન, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. આવું આપણે નારો બોલતા હોય તો એક થવામાં શું વાંધો છે. મિત્રો, આ વિડીયોના માધ્યમથી હું આગળ સુધી તમને હજી બીજી એક વાત કહેવા જઈ રહ્યો છું, એ ખાસ ધ્યાનથી સાંભળજો. આ જ મુદ્દા ઉપર સૈનપુર, નેપાનગર, મધ્યપ્રદેશમાં જે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું કે આદિવાસી એકતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, એમાં ખાસ કરીને દરેક વક્તા અલગ રીતે ભાષણ કર્યું હતું, અલગ વક્તા આપ્યું હતું. તો એમને મારે ખાસ કહેવું છે કે ખરેખર આપણે એક થવું હોય ને તો બધાને એક મંચ પર બધું ભૂલી અને એક મંચ પર આવવું જોઈએ અને દરેકને સમજાવવું જોઈએ. અને એ આજ દિન સુધી કોઈ નેતા કરતો જ નથી. નેતાઓ કરે છે તો એમનું ફક્ત ને ફક્ત એમનું નામ ઊંચું આવે એ માટે વક્તા કરતા હોય. પણ ખરેખર હું તમને કહું તો આમાં થોડું દુઃખ પણ થશે, પણ આદિવાસીની રિયાલિટી હંમેશા એવી રહી છે કે એકજૂટ કેમ નહીં થતા. તો જે પણ પાછળનું છે, આગળનું છે, હું તું કરી અને બધા એકજૂટ થાવ એવું કોઈ ભાષણ આજ દિન સુધી આપતા નથી. દરેક રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર આ બધા એકજૂટ થતા હોય અને બધા એક મંચ પર આવતા હોય. અને એક મંચ મતલબમાં એક જ માણસ એવું એક પણ ઘટના એવી ઘટી જાય કે એક પણ એવો મુદ્દો સારો કે ખરાબ જે પણ મુદ્દો આવે એના પર એક મંચ ઉપર બધા આવી જાય, ત્યારે હું સમજું કે ખરેખર બધા વક્તા સારા હશે અને સારી વાત કહે છે. પણ આ માધ્યમથી હું કોઈને ખરાબ પણ નહીં કહું. જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આપણે મહાસંમેલન એકતા વિશે વાત કરી, ઘણી બધી આગળ સુધી વાત કરીને એન્ડ સુધી હવે હું તમને જે કહેવાનો એક ખાસ મહત્વનું છે. તો દરેક રાજ્યમાં, ધારો કે મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય કે ગુજરાત હોય, તો દરેક રાજ્યમાં અલગ પાર્ટી, અલગ સંગઠન ચલાવવામાં આવે છે. તો બધા સંગઠનો, બધી પાર્ટી એક થાય અને જો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર
બધી જગ્યાએ આપણે લડતા હોય એક જ પાર્ટીમાંથી અને એક જ તરફી વોટિંગ થતું હોય તો 100% એક થઈ શકે એવું મારું ખુદનું માનવું છે. તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય લખજો. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ.